ચાલો આ દાખલા તો સાવ સહેલા છે દીકરા, હાવ હેલું. 9મા ધોરણમાં આવું શીખીને આવ્યા હતા. ત્યાં px હતું, પદાવલી બહુપદી હતું. અહીંયા f વિધેય છે, બાકીનું બધું એવું ને એવું. જુઓ, fx બરાબર 3x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો. હા, આપણે આ મેળવવાની f of 0, f of 7, f of -3. તો દીકરાઓ આપણે ચર્ચા કરીએ f of 0 માટે. તો હવે રકમ લખવાની fx બરાબર 3x - 5. એકદમ સહેલું હોય દીકરાઓ. હવે આપણે f of 0 જ્યાં જ્યાં x છે ત્યાં 0 મૂકવાના, પણ કાઉન્સમાં મૂકશો. સમજ્યા? 9th માં હો ને તમે, ધોરણ 9 માં, ત્યારે તમને સમજાયું હોય કે જ્યાં જ્યાં x છે ત્યાં પહેલા કાઉન્સ તૈયાર કરી લેવાનો, જેથી કરીને ભૂલ ન આવે. એટલે 3 નો 0 સાથે ગુણાકાર 0, બહુ ધ્યાન દેજો, ત્યાં તમે ભૂલ કરો છો. હા, 3 નો 0 સાથે ગુણાકાર તમે 3 લખી નાખો છો. ચાલો હવે નવી ફૂદરી f of 7 માટે. ચાલો f of 7 માટે તો fx બરાબર 3x - 5. ક્લિયર? f of 7 3 into 7 minus 5 21. આતેના કે હા સર 7 તેરી 21 માંથી 5 જશે એટલે 16. f of 7 is equal to 16. હવે f of -3 માટે f of -3 જો હા -3, ખાસ ધ્યાન દેજો. 3 તેરી 9 અને માઈનસ થશે. -9 -5 -14. ક્લિયર? આ જવાબ આવી ગયો. બોલો, આ 3 જ કિંમતો મેળવવાની હતી. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલાની રકમ વાંચો. વિધેય t, હા t એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન. આપણને હવે તો ખ્યાલ જ હોય ને, ઉષ્ણતામાન છે ને સેલ્સિયસમાં અને ફેરનહીટમાં મુકાય. આગળ જાશો તમને કેલ્વિન પણ આવશે. હા, અત્યારે આપણે આની ચર્ચા કરીએ. રેડી? ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે જે રૂપાંતરણ સૂત્ર છે એ આ છે, T of C 9C/5 plus 32. એટલે ધારો કે આપણે C ની જગ્યાએ 10, એટલે કે 10 અંશ સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થાય? આ ફેરનહીટ છે દીકરાઓ. આ જે આવશે જવાબ એ ફેરનહીટ છે. સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવવાનું આ સૂત્ર છે. આપણે તો ખાલી આ સૂત્ર આપ્યું છે, આપણે તો રાબેતા મુજબ, આ વિધેય નથી કઈ. આપણે તો માત્ર અહીંયા શું કરવાનું છે? કિંમત મેળવવાની છે. આ વિધેય લેવા દેવા એને કઈ છે જ નહીં. આ તો બહુપદી ના મળતા 9મા ધોરણમાં, એના જેવું છે. હાલો, t of 0 તો આપણે પહેલા ફુદેડું કરીને લખીએ. t of 0 માટે તો t of c, જોયું તો કે આ 9C/5 પ્લસ 32. હવે c ની જગ્યાએ 0 મૂકવાના. એટલે 9 into 0 એટલે 0. આ સ્ટેપ જ આખું 0 થઈ ગયું. એટલે 0 plus 32 એટલે 32. t of 0 બરાબર 32. એનો મીનિંગ શું થયો ખબર? 0 અંશ સેલ્સિયસ બરાબર 32 અંશ ફેરનહીટ એવું થાય. હવે આપણે નવી વાત કરશું. t બરાબર 28 માટે. લે, હા આની જેમ જ, એટલે કે c બરાબર t of 28 એમ લખી નાખો. t of 28 તો સૂત્ર લખો t of c, તો t of 28
હવે મજા આવી. મને કે સર અહીંયા તો છેદ ઉડતો હતો, અહીંયા નથી ઉડતો. તો 28 ગુણ્યા 9 એટલે 252, 252. 28 ગુણ્યા 9 એટલે 252. હવે આ 5 અહીંયા લસામાં જશે એટલે 160 ગુણાકારમાં આવશે દીકરાઓ. બસ સરવાળો લઈ લ્યો. 5 ને 6 11 એકડો 412 ના છેદમાં 5 t બરાબર આમ. એટલે કે 28 અંશ સેલ્સિયસ બરાબર આટલા ફેરનહીટ. અને ફેરવવું હોય તો ફેરવી શકાય દીકરાઓ. કેટલું થશે? 82.4. ટૂંકમાં પોઈન્ટમાં લઈ લીધા. હા, આને 5 વડે ભાગીએ. આપણે 10th માં શીખીને આવ્યા હતા 412 ભાગ્યા 5 કરવા. એના કરતા આપણે 10th માં પેલા સ્વાધ્યાયમાં એવું શીખીને આવ્યા દીકરાઓ કે ઉપર નીચે આપણે આમ બબે વડે ગુણાકાર કરી લઈએ. કે હા, એટલે આવું થયું. ઉપર થયા 824, નીચે થયા 10, એક પછી ચિહ્ન 82.4. બોલો, આવું આપણે 10th માં શીખ્યા છીએ હો. અને બીજી એક વાત, મને કે કઈ વાત? અરે મેં કીધું બહુ સરળ વાત કરવાની છે સાહેબ આપણે. હાવ એની અહીંયા કરવાનો હતો ભાગાકાર, આપણે ગુણાકાર કરીને જવાબ મેળવો છે. એટલે આ ગણિતની આ બધી સિદ્ધિઓ છે. ગણિત ભણવાની મજા આવે એના કારણો જ આ બધા છે. આપણે ભાગાકાર કરવાનો હતો અને ગુણાકાર કરીને જવાબ મેળવો છે. બોલો, આવું ઘણું ઘણું તમને ગણિતમાં જોવા મળશે. હવે આપણે t ઓફ -10, તો -10 આવે એટલે ચિંતા નહીં કરવાની. આપણે તો રકમ લખવાની t ઓફ c 9c/5 + 32. એકદમ સહેલું છે. તો t ઓફ -10 9 -10 છેદ ઉડાડો. ઉડે હો. -2 એટલે -18 થયા. હાયલા -18 + 32 તો 14 જવાબ આવશે. એટલે કે t ઓફ -10 બરાબર 14. -10 સેલ્સિયસ બરાબર 14 અંશ ફેરનહીટ. ખ્યાલ આવી ગયો? ક્લિયર. હજી આપણે એક બાકી છે. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. એકદમ સહેલું હોય હો બધું. આમાં 4 દાખલા હતા, 3 દાખલા કરાવ્યા. ચોથો દાખલો સાવ સહેલું છે દીકરાઓ. t ઓફ c એટલે અહીંયા સેલ્સિયસની જગ્યાએ કિંમત આપેલી નથી, ગોતવાની છે. જવાબ આપી દીધો 212. 212 હોય તો c મેળવો. તો આપણે અહીંયા લખીએ અહીં t ઓફ c બરાબર 212. t ઓફ c એટલે એટલે અહીંયા થશે 9c/5 + 32. આમ બાળક t ઓફ c નું આ સૂત્ર લખી નાખવાનું. t ઓફ c એટલે આટલું સૂત્ર અહીંયા લખવાનું. હવે આમાંથી c અલગ કરવાનો. વેરી સિમ્પલ. પહેલા 32 212 - 32 આવડે છે એટલે 180. મને કે હા સર, તો હવે મારે c જોતા હોય તો શું કરવું પડે? 5 અહીંયા ગુણે 9 છેદમાં 9 નો અહીંયા છેદ ઉડી જાય એટલે 20 20 50 100. c બરાબર 100 મેળવી લ્યો. આ જવાબ છે. હાવ હેલું છે. સ્ક્રીનશોટ લઈ લ્યો. દાખલો 5મો જોઈશું હવે. ચાલો. નીચેના વિધેયના વિસ્તાર મેળવો. વિસ્તાર મેળવવાના એટલે આ જે જવાબ છે એ કેટલા ભાગ સુધી વિસ્તરેલો છે, આમ પ્રસરેલો છે. સરળ છે દીકરાઓ. અહીંયા શરત આપી છે x belongs to r અને x greater than 0. અહીં x belongs to r તથા x greater than 0 છે. હવે આપણે સીધું x greater than 0 એટલે ધન છે. હવે આપણે અહીંયા શું જોઈ છે શીખવાયું હતું એકવાર. અહીંયા જેવું જોતું હોય ને એવું તૈયાર કરાય. પહેલા 3 વડે ગુણો. બંને બાજુ 3 વડે ગુણ્યા. 0 ને 3 વડે ગુણીએ 0 જ રહીએ.
હવે આપણે -3x જોઈ છે એટલે અહીંયા નિશાની બદલી જાય, આપણે શીખવાડ્યું છે. બસ હવે +2 જોઈ છે એટલે 2 ઉમેરી દો. આવી રીતે 2 - 3x <2 એટલે કે 2 - 3x ની વેલ્યુ 2 થી નાની છે. આમ 2 - 3x એટલે 2 - 3x એટલે કોણ? fx. fx ની વેલ્યુ 2 થી નાની છે. આમ fx નો વિસ્તાર ખાસ ધ્યાન દેજો, જો ઇન્ફિનિટિવ અને 2 પણ એ વિવૃતમાં, કારણ કે અહીં લીટો નથી એટલે વિવૃત. અંતરાલ ભણાવી દીધું છે, હા યાદ છે મારા વાલાઓને. એટલે <2 એટલે અહીંયા વિવૃત. પછી આ ઇન્ફિનિટિવ છે ને અનંત સુધી જાય. આ અનંત સુધી, એમાં છેલ્લી કિંમત નક્કી નથી થતી એટલે એને પણ આપણે વિવૃત વડે દર્શાવવામાં આવે. ચાલો આ જવાબ થઈ ગયો. લ્યો હવે અહીં x belongs to r છે. x belongs to r તો x વર્ગ છે ને દીકરાઓ. હવે સાંભળો આ સંખ્યા રેખા છે, અહીંયા 0 છે. આપણે વાત જ કરી હતી, આ બધું તમને શીખવાડી દીધું છે. હા, સંખ્યા કેટલા પ્રકારની? 3. ઋણ, શૂન્ય, ધન. યાદ આવે છે? ઋણ, શૂન્ય, ધન. વાઈફાઈ થી કનેક્ટ કર્યું હતું એ કે હા સર, ઋણ, શૂન્ય, ધન. સંખ્યા 3 પ્રકારની છે. હવે આપણે વધારે ચોખવટ નથી કરવી. માણસો 3 પ્રકારના યાદ છે ને, ડાયો, ગાંડો, દોઢ ડાયો. આપણે પછી વાત કરશું. અહીંયા આવતા રહ્યો. ઋણ, શૂન્ય અને ધન. અહીંયા જે કઈ સંખ્યા છે ઋણ છે, આ 0, અને અહીંયા જે છે એ ધન છે. ઋણ સંખ્યાનો વર્ગ, આપણે વર્ગ છે. વર્ગ હંમેશા આપણે પાછું પૂછીએ, તમને મજા આવશે. પૂછીએ ને એટલે તમારી પાસેથી મસ્ત જવાબ આવે. વર્ગ હંમેશા કેવો હોય? ધન હોય. ખોટી વાત, મને ખબર છે. આપણે અત્યાર સુધી એવું જ શીખીને આવ્યા, વર્ગ ધન હોય. એટલે આવો આપણે ચોખવટ અમથી કરીએ છીએ. વર્ગ હંમેશા અનઋણ હોય. શું હોય? અનઋણ. આમ અનઋણ હોય. વર્ગ હંમેશા અનઋણ હોય, ઋણ ન હોય. ઋણ, શૂન્ય, ધન એટલે ઋણ ન હોય, શૂન્ય અથવા ધન હોય. શૂન્ય અથવા ધન હોય. ક્લિયર? એ કે હા સર, બહુ સરળ છે દીકરાઓ. હા, આ સમજવાનું છે. એટલે x વર્ગ એ હંમેશને માટે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. બસ તઈ આ મહત્વનું છે. x વર્ગ હંમેશા અનઋણ હોય એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઇક્વલ ટુ 0 માં સમજાણું કે હા સર. હવે આપણે બાજુમાં શું જોઈ છે? +2 જોઈ છે. એટલે x² + 2 બંને બાજુ આપણે 2 ઉમેર્યા દીકરાઓ. હા, તો હવે આનો મીનિંગ શું થાય? x² + 2 આનો મીનિંગ શું થાય? ઈ કે સર એને તો fx કહેવાય. રેડી. તેથી fx ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 એનો વિસ્તાર થઈ ગયો. આમ fx નો વિસ્તાર એલાવ 2 થી લઈ અને ઇન્ફિનિટી, પણ 2 છે ને ઈ સૌવૃત્ત, 2 છે ઈ સૌવૃત્ત. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ, એકદમ સહેલું. બાળકો ત્રીજો દાખલો તો સાવ સહેલો. fx = x એવું કીધું છે દીકરાઓ. fx = x, x belongs to r. લે હવે આનો વિસ્તાર એટલે આવો. આ fx = x, x belongs to r. ભાઈ સીધું અહીં x belongs to r છે. હવે x belongs to r તો x એટલે જ કોણ? તેથી fx. લ્યો, એક જ લીટીમાં પૂરું થયું. fx છે એ belongs to r છે. આમ fx નો વિસ્તાર r. આખી સંખ્યા રેખા. હવે પેલી એક પાછી વાત સમજી લઈએ દીકરાઓ. આ એકદમ સરળ છે. હું એક એક્સ્ટ્રા ઉદાહરણ દઉં. આ એક્સ્ટ્રા છે, નિરાતે સમજો તમે. આ ઘણાને હજી ક્લિયર નથી થતું કે વિસ્તાર એટલે શું.
તો આપણને વિધેય છે ને આવી રીતે આપ્યું 1 2 3 4 થી લઈને r fx બરાબર 2x + 3 નો વિસ્તાર શોધો. આ ખાલી માત્ર તમને સમજૂતી આપું છું દીકરાઓ. ઘણાને હજી વિસ્તાર એટલે શું એ ખબર જ નથી, આઈડિયા જ નથી કાંઈ. ફરીથી ધ્યાન દો. હવે આપણે અહીંયા છે ને આ વિધેય છે, આ એનો પ્રદેશ કહેવાય. એ કે હા સર યાદ છે. આને સહપ્રદેશ કહેવાય, યાદ છે. પ્રદેશની કિંમતને આપણે અહીંયા વારાફરતી મૂકવાની. પ્રદેશની કિંમતને અહીંયા વારાફરતી મૂકવાની. એટલે પહેલા પ્રદેશ લઈએ. પ્રદેશ કયો છે તો કે 1 2 3 4. હવે fx ડાયરેક્ટ છે. fx બરાબર 2x + 3. એમાં પહેલા f of 1 2 into 1 એટલે કેટલા થાય? 2 + 3 એટલે 5 થશે. બસ આવી રીતે f of 2 એટલે અહીંયા મૂકવાનું એટલે જવાબ આવશે 7. ક્લિયર? એવી રીતે f of 3 મૂકવાનું એટલે 9. f of 4 મૂકશું આમાં અહીંયા 11. આ જે આવે ને એને વિસ્તાર કહેવાય. એટલે વિસ્તારને ઇંગ્લિશમાં રેન્જ કહેવાય. એટલે આને rf વડે દર્શાવાય. rf f ને નીચે લખવાનું rf. પ્રદેશ હોય ને પ્રદેશને df વડે દર્શાવાય. df ડોમેઇન domain ડોમેઇન ઓફ f રેન્જ ઓફ f rf વડે rf એટલે આ જે જવાબ આવ્યો ને એ આપણો જવાબ. બસ તો ઈ જ વાત અહીંયા છે. અહીંયા તમે જે કિંમત મૂકો અહીંયા ઈ તમને અહીંયા મળે. કારણ કે fx બરાબર x છે. અહીંયા 5 મૂકશો 5 મળશે, 10 મૂકશો 10 મળશે, 20 મૂકો 20 મળશે, 50 મૂકશો 50 મળશે, 0 મૂકો 0 મળે. એટલે x belongs to આ પ્રદેશ છે. આ કિંમત તમે જે લેશો એ અહીંયા મૂકવાની વારા ફરતી. અહીંયા મૂકીએ એ જવાબ અહીંયા મળશે, એને વિસ્તાર કહેવાય. તો હવે અહીંયા જે મૂકશું એ જ એને જ મળવાનો છે જવાબ, બદલવાનું કંઈ છે જ નહીં. એટલે x belongs to r તો fx belongs to r. આ પણ સમજવાનું છે, શાંતિથી ધ્યાન દઈને આગળ સમજી લેવાનું છે. ક્લિયર? અહીંયા આપણે 2.3 ચેપ્ટર પૂરું કર્યું. હવે મેઇન ચેપ્ટર 2 શરૂ થાય છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો બહાર.